ધોરણ 10 મેથ્સમાં હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાના ચેપ્ટર 8માં પણ પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા છે, 9માં પણ વાસ્તવિક સંખ્યાઓ છે, 10માં પણ હવે વાસ્તવિક સંખ્યાઓ છે. પણ સ્ટેપ બાય સ્ટેપ એમાં એડિટિંગ થતું જાય, નવા લેવલનું ભણવાનું આવે. હવે આજે આપણે ભણીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ. ચલો એમાં પહેલી વાત કરીએ. વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ? બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ, પણ કઈ વાસ્તવિક નથી, જેને સંકર સંખ્યાઓ કહે છે, એ બધી બાબતને આપણે ધ્યાનમાં નથી લેવાની. અત્યારે વાસ્તવિક સંખ્યાની જે સંખ્યાઓનો સમૂહ છે એ બધી બાબતોની આપણે ચર્ચા કરીએ. એક તો પ્રાકૃતિક સંખ્યા ગણ, જેને આપણે n કહીએ છીએ. તમે જાણો છો 1 2 3 4 5 6 7, એક પ્રાકૃતિક સંખ્યા ગણ. બીજું છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ જેને આપણે w હોલ નંબર્સ 0 થી ચાલુ થાય, 1 2 3 4 5 6 7 અપ ટુ ચાલતું હતું. પૂર્ણ સંખ્યાઓ પછી આપણે લઈએ છીએ ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ. હવે વાત પૂર્ણાંક સંખ્યાઓ, એના 3 ભાગ પડશે: ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. અચ્છા, ધન પૂર્ણાંકોમાં 1 2 3 4 5, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક -1 -2 -3 -4. અને પૂર્ણાંક કીધેલા છે એટલે આખા લાડવા 1 2 3 4 રીતના 1.5 એમાં ના આવે, 2.2 ન આવે, 2.22 ન આવે, એટલે કોઈ પોઈન્ટ વાળી અથવા 2/3 છે, 3.2 છે, 22/7 છે, આવી સંખ્યાઓ અપૂર્ણાંક કહેવાય. એટલે એમને પૂર્ણાંકમાં આપણે લઈશું નહીં. ચલો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો જેને સાંકેતિક ભાષામાં z કહે છે. સંખ્યાઓ કઈ? -3 -2 -1 0 1 2 3 અપ ટુ. જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓના બધા જ સભ્યો w માં આવેલા છે અને w ના બધા જ સભ્યો જુઓ તો જરા પૂર્ણાંક. w ના બધા જ પૂર્ણાંક સંખ્યાઓ ગણ એટલે કે z માં આવેલા છે. હવેનો શબ્દ છે સમય સંખ્યાઓ. ધોરણ 9 માં ચેપ્ટર હતું સમય સંખ્યાઓ, જેનો સાંકેતિક શબ્દ છે q. પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક nz q અને r. સમય સંખ્યાઓ, જેને સાંકેતિક ભાષામાં q. સાહેબ એમાં શું? તો હમણાં આપણે કેવી સંખ્યાઓ લખી? પૂર્ણાંક. એટલે એમાં આખા લાડવા આવતા હતા 1 -1 0 -2 5. હવે એમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગી થાય, 1/2 3.2 -3.5 -4.5. તો આ ભેગી થશે એટલે આપણે સમય સંખ્યા ગણ q મળશે. તો લઈશું -2 -1 0 1 2 અપ ટુ. પછી 3.5 -2.2 -3.2 7.1 0.01. આવી સંખ્યાઓ. એટલે કે મેં પૂર્ણાંક સંખ્યાઓ પહેલા લખી, પછી અપૂર્ણાંક સંખ્યાઓ લખી. આવી બધી સંખ્યાઓના સમૂહને સમય સંખ્યાઓ q કહે છે, કે જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એવું કંઈક ધોરણ 9 માં ભણ્યા હતા. ચલો હવે આવે છે, ચલો પૂર્ણાંક બધા જ સમય સંખ્યામાં છે. હા સાહેબ, સમય સંખ્યામાં પૂર્ણાંકો પણ છે અને અપૂર્ણાંકો પણ છે. ચલો પૂર્ણાંકો. અપૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક નથી આવતા, પણ સમય સંખ્યામાં અપૂર્ણાંક આવે છે. ટૂંકમાં વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5, એમાં 0 ઉમેરીએ એટલે કે 0 હોય. પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય પૂર્ણાંક છે અને ધન પૂર્ણાંક છે, પરંતુ હવે એમાં ઋણ પૂર્ણાંક નાખીએ તો પૂર્ણાંક સંખ્યા ગણ બને છે. પૂર્ણાંકમાં અપૂર્ણાંક નાખીએ તો સમય સંખ્યા ગણ બને છે. અને હવે આવે છે વાસ્તવિક સંખ્યાઓ.
જેને સાંકેતિક ભાષામાં રિયલ નંબર્સ આર તરીકે, એમાં કઈ સંખ્યાઓ સાહેબ બધી જ આજે લખી છે -2 -1 0 1 2, પછી અપૂર્ણાંક સંખ્યાઓ -2.5 3.2 ઓકે. બીજી અસમ્ય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ આપણે લખી. સમયમાં કોને કોને લીધા આપણે? પૂર્ણાંક લીધા વત્તા શું લીધા? અપૂર્ણાંક. રાઈટ. સમયમાં સમયની જોડે હવે અસમયનો સમાવેશ કરીએ તો સાહેબ અસમ્ય સંખ્યાઓ એટલે શું? તો ધોરણ 9 માં આપણે ભણી ગયા છીએ, પણ અહીંયા તમને થોડું પાછું ડીપમાં ભણાવી લઉં છું. અસમ્ય સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, જેનું ઘનમૂળ ના નીકળતું હોય, સાદી ભાષામાં સમજાવી લઉં છું તમને. તો એવી સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ કહીશું. પાઈ અસમ્ય સંખ્યા છે. પાઈ કેવી? કેમ સાહેબ અસમ્ય છે? તો એનો પાઈની વેલ્યુ 3.14, પછી પણ અંકો અનિયમિત રીતે ચાલ્યા કરે છે. 3.1432154870538706 અપ ટુ અહીંયા કોઈ આંકડાઓનું પુનરાવર્તન ચોક્કસ રીતે થતું નથી, એટલે આ અસમ્ય સંખ્યા બની ગઈ. પણ જોજો દોસ્તો 1.33333 અપ ટુ છે, તો આ કેવી સંખ્યા બનશે આપણા માટે? સમય સંખ્યા બનશે. આ કેવી સંખ્યા બની આપણા માટે? અસમ્ય સંખ્યા. હા, પરીક્ષામાં એવું પૂછાય 3.14 સમય કે અસમ્ય? તો એને આપણે કહીશું સમય. પણ પાઈ કેવી સંખ્યા? તો કહેવાય અસમ્ય. 22/7 કેવી સંખ્યા? તો અપૂર્ણાંક સંખ્યા છે એટલે સમય કહેવાય. પણ પાઈ અસમ્ય. ટૂંકમાં યાદ રાખો, અસમ્ય સંખ્યામાં કોને લઈશું? રૂટ. જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, જેનું ઘનમૂળ ના નીકળતું હોય, એવી સંખ્યાઓના સમૂહને. બીજી વાત કે પાઈ અસમ્ય સંખ્યા છે. આવો થોડો નાનો ટોપિક આપણે સમજી લીધું, જરૂર પડે પછી એમાં જઈશું. વાસ્તવિક. હવે આવે છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે યુક્લિડની ભૂમિતિ આપણે ધોરણ 9 માં ભણ્યા. હવે એને શું કર્યું? તો એને લખ્યા 17 ભાગ્યા 3 કર્યા. તો હવે એનો ભાગાકાર 5 તરી 15, 2 વધ્યા. આ સંખ્યાને એને a કીધી, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ભાજ્ય સંખ્યા. આ છે ભાજક, આ છે ભાગફળ અને આ છે શેષ. ભાજ્યને એને a તરીકે લીધા. હવે તમને અહીંયા ગણિતમાં ખબર છે કે 17 કેવી રીતના થાય? તો 3 પંચા 15 અને વત્તા 2. યાદ કરો, આપણે 17 ને લખીએ છીએ આ રીતના. તો 17 3 પંચા 15 વત્તા 2 એટલે 17 થયા. 3 ગુણ્યા 5 15 વત્તા શેષ. તો એ જે 17 છે એને a કીધો, જેને ભાગ્યા એને b કીધા, જે ભાગફળ મળ્યું એને q કીધું, તો એ bq બન્યું, વત્તા r શેષ r બન્યું. તો આવું એને ગાણિતિક સૂત્ર આપ્યું, a bq r, જ્યાં a શું છે? ભાજ્ય. b શું છે? ભાજક. q શું છે? ભાગફળ. અહીંયા જુઓ તો ગુજરાતી ભાષામાં યાદ કરો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પ્રાઇમરીમાં ભણી ગયા. તો ભાજ્ય ત્યાં આપણા માટે છે a, ભાજક છે b, ભાગફળ છે q, શેષ છે r. ચલો, બસ આવું એને સૂત્ર આપ્યું. હવે હું બીજું કહેવા તમને જઈ રહ્યો છું. કે મારી જોડે 17 છે અને ભાજક 3 છે, તો 3 પંચા ને 15, શેષ કેટલી વધી? 2. કદાચ 18 હોત તો 3 પંચા 15 બરાબર છે. 3 પંચા, હા, અહીંયા મેં 18 લીધા.
હવે વાત કરું 3 છગ 18 તો શેષ કેટલી આવી 0. હવે બોલો હું 19 3 વડે ભાગું 6 તરી 18 શેષ કેટલી આવી 1. ધારો કે હું 20 લઉં એને 3 વડે ભાગું તો 6 તરી 18 શેષ કેટલી આવી 2. ચલો 21 લઉં 3 વડે ભાગું તો કેટલા થયા 0. શું કર્યું સામાન્ય મેં ભાગાકાર જ કર્યા છે, ડોન્ટ વરી, એ બહુ અઘરું નથી, ટોપિક સમજો. 17 ને મેં 3 વડે ભાગ્યા, 18 ને 3 વડે ભાગ્યા, 19 ને 3 વડે ભાગ્યા, 20 ને 3 વડે ભાગ્યા. હવે મારે ધ્યાન મારું ફોકસ શેષ ઉપર કરવું છે. શેષ કેટલી મળે છે 2. કેટલા વડે તમે ભાગો છો 3 વડે, તો શેષ કેટલી મળી 2. હા, શેષ 2 આવી શકે. કોઈ પણ સંખ્યાને તમે 3 વડે ભાગો, આ 17 છે એવું ભૂલી જાઓ, તમે કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગો તો 2 શેષ આવી શકે. 3 વડે ભાગો, શૂન્ય શેષ આવી શકે. 19 ને 3 વડે ભાગ્યા તો 1 એટલે 1 શેષ આવી શકે. 2 શેષ આવી શકે. 0 શેષ આવી શકે. પણ હવે આમાં ક્યાં શેષ 3 મળી? ના. 3 વડે ભાગો તો શેષ 3 કે 3 કરતા નાની જ મળે. 3 કે 3 કરતા 3 જેટલી કે 3 થી મોટી કોઈ શેષ મળે નહીં. મતલબ શું કે 3 આપણા માટે b છે, જેના વડે આપણે ભાગીએ છીએ. તો જે શેષ છે એની વેલ્યુ, શેષ એટલે કે r ની વેલ્યુ b કરતા ઓછી જ હોય. r એટલે કે શેષ, જેના વડે તમે ભાગો છો એ ભાજક કરતા શેષ નાની જ હોય. સર બીજો એક પોઈન્ટ લઈને સમજાવો ને થોડું મજા આવે. તો રેડી, 15 ને 5 વડે ભાગીએ તો 5 તરી 15 શેષ 0. 16 5 વડે ભાગ્યા તો 5 તરી 15 શેષ 1. 17 5 વડે ભાગો 3 પંચા 15 શેષ 2. ચલો 17 5 વડે ભાગો 5 તરી 15 શેષ 18 તો 3. 19 5 ભાગો 15 4. 20 છે, 5 વડે ભાગો 15 શેષ ના 5 ચોક 20 કરી દેવા પડે ને. હવે શેષ કેટલી 0. ચલો 21 લઈએ, 5 ચોક 20 શેષ કેટલી? તો શેષ કેટલી આવી શકે છે ચેક કરો. 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 નથી આવતી શેષ. અહીંયા શેષ 0 થઈ જાય છે. કેમ? તમારો ભાજક કોણ છે? b 5 છે, ભાજક b 5 છે. હા, તો શેષ કેટલી આવી શકે? 0 1 2 3 4. મતલબ 5 વડે ભાગો છો તો શેષ 5 કરતા નાની એટલે કે 4 3 2 1 0 હોઈ શકે છે. એટલે શેષ ઓલવેઝ લેસ ધેન b. હા, શેષ ક્યારે 0 કરતા જ મોટી હોય? 0 પણ હોય ઇક્વલ. શેષ b ના જેટલી હોય છે? ના. તો આવું જ ત્યાં લખેલું છે. આ શેષ છે એ ભાજક કરતા ઓલવેઝ નાની અને આ શેષ છે એ 0 કે 0 કરતા મોટી. અહીંયા આપણને શેષ કેટલી મળી? 0 1 2 3 4 5 નથી મળે. તો આ આંકડાઓ શું છે? 5 કરતા કેવા છે? નાના. અને 0 કરતા કેવા? 0 અને 0 કરતા મોટા. એટલે આવું એક બીજું વિધાન લખેલું હતું, શેષ r લેસ ધેન b ઓર શેષની વેલ્યુ 0 કે 0 કરતા મોટી. તો આ હતું યુક્લિડનો ભાગાકારના પૂર્વ પ્રમેયના વિધાનની સમજૂતી આપણે આપી. હવે નેક્સ્ટ, હવે ચાલુ કરીએ છીએ દાખલા તરફ જઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 175 અને 152 નો ગુસા શોધો. એક દાખલો શીખવું છું, એના આધારિત તમને 10 થી 12 દાખલાઓ જુદા જુદા આપવામાં આવશે, તમારે ગણવાના રહેશે. વેરી ઇઝી ટોપિક, તો ધ્યાન આપશો પૂરેપૂરું. ક્યાં કન્ફ્યુઝન થાય તો વિડિયો સ્ટોપ કરી ફરીથી જોજો અથવા ફરીથી રિપીટ વિડિયો જોજો. હવે આપણે ભણી ગયા કે અહીંયા હતી a સંખ્યા, b વડે ભાગ્યા, q ભાગફળ મળ્યું અને શેષ મળી r. તો શું હતું આપણા માટે? a is equal to bq plus r.
ગુજરાતીમાં લખીએ તો શું છે? ભાજ્ય બરાબર ભાગફળ, સોરી, ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ચલો એ સ્વરૂપમાં આપણે લખવાના છે. એટલે યુક્લિડે જે મેથડ આપી એ મેથડ પ્રમાણે અહીંયા લખવાનું. સૌથી પહેલા કયા બે આંકડાઓ છે? તો 175 અને 112. તો પહેલા આપણે લઈશું 112 લેસ ધેન 175. આ સોરી, પહેલા નાનો લખવાનો છે પછી મોટું લખીશું. 175 લેસ ધેન 112. હવે એની ભાગ પ્રવિધિનો દાખલાની શરૂઆત થઈ ગઈ. ચલો રેડી. શું કરવાનું? 175 ને 112 ના ગુણકમાં દર્શાવવાના છે. તો અહીંયા ભાગાકાર 175 ને આપણે 112 વડે ભાગીશું. તો કયો ભાગ ચાલશે? 112 એકા 112, 3 6 63 વધ્યા. તો હવે 112 ગુણ્યા 1 વત્તા શેષ. 112 ગુણ્યા 1 વત્તા 63 થાય કે નહીં? એ કહો. તો 112 એકા 112 વત્તા 63 એટલે 175 થયા. તો આપણે યુક્લિડની જે ભાગ પ્રમેય છે એ પ્રમાણે લખાણ કર્યું. હવે શું કરવાનું? ધ્યાન આપશો. નેક્સ્ટ સ્ટેપ. 112 ને અહીંયા લાવવાના છે અને 63 ને અહીંયા લાવવાના છે. હવે ઇક્વલ ટુ અહીંયા લખીશું આપણે 112, અહીંયા લખીશું 63 અને હવે પાછો ફરીથી ભાગાકાર કરવા જઈશું. કરીએ. રેડી. મારી જોડે 112 છે અને અહીંયા 63 છે. 63 એકા 63 જ ભાગ ચાલવાનો છે. તો 63 અહીંયા 10 12 માંથી 5 3 ગયા 9 ચેક્યા 10 49. તો મારા માટે આવે છે 49. 63 એકા 63 વત્તા 49. 63 એકા 63 અને વત્તા 49. ફરીથી 175 ભાગ્યા 12 કર્યા, ઉપર 1 મળ્યો તો શેષ 63 વધી હતી. થઈ ગયું. 112 આને નથી લાવવાના, ગુણકને નથી લાવવાના. 112 એ આવશે, 63 ઇક્વલ ટુ માં આવશે. હવે 112 ને મેં 63 વડે ભાગ્યા તો 163 એકા 63 ને શેષ 49 વધી. હવે આને અહીંયા લાવીએ. ચલો ઇક્વલ ટુ કરીશું. અહીંયા લખું 63, અહીંયા લખું છું 49 ગુણ્યા જોઈએ 63 અહીંયા 49 એકા 49 14 વધ્યા શેષ. તો 49 એકા 49 વત્તા 14. હવે અહીંયા લાવો, આને અહીંયા લાવો તો 49 અને અહીંયા આવશે 14. તો 49 ને 14, તો 14 તરી 42, 14 ચોક 56, 14 તરી 42, 7 વધવાના 0. તો 14 તરી 42 વત્તા શેષ વધી 7. હવે અહીંયા લઈશું 14, અહીંયા લઈશું 7 દુ 14 પતી ગયું સાહેબ, શેષ 0 આવી. તો ભાગાકારનું કામકાજ આપણું અહીંયા પૂરું થયું. હવે ભાગ શું શોધવાનો છે? ગુસા શોધો. આ યુક્લિડે ગુસા શોધવાની મેથડ આપી. અત્યારે જે મેથડ આપણે ભણીએ છે એ અવયવ પાડીને મેથડ છે. અવિભાજ્ય અવયવ આપણે પાડી દઈએ આમ 2 6 2 3, પછી એના આમ સરખા અવયવ ગુસા લે. લસા માટેની આવી મેથડ છે આપણા માટે કે 2 3 7 નો લસા શોધવો હોય તો આવી રીતના. પણ એ લસા ગુસાની વાત છે. અહીંયા ગુસામાં યુક્લિડે પહેલા આવી મેથડ આપી હતી અને એને જ કહે યુક્લિડની ભાગ પ્રવિધિ ગુસા માટે. ઓકે, હવે શું કહે છે કે અંતિમ શૂન્યતર શેષ.
આ બધી આપણે શું લીધી છે? અહીંયા શેષ છે આ ભાગમાં. તો પહેલા શેષ 63 આવી, પછી 49 આવી, પછી 14 આવી, પછી 7 આવી અને પછી શેષ 0 આવી. હવે અંતિમ શેષ હું એમ પૂછું છું, અંતિમ શેષ કેટલી છે? 0. પણ અહીંયા એક વાક્યમાં ફેરફાર છે, અંતિમ શૂન્યતર શેષ. શૂન્યતરનો મતલબ સમજીએ આજે, શૂન્ય વગરની. અને અંતિમ એટલે છેડે આવતી હોય એવી. શેષ બધી આ છે, અંતિમમાં આ છે, પણ અંતિમ શૂન્યતર, શૂન્ય વગરની અંતિમ શેષ કઈ કહેવાય છે? 7. શોર્ટમાં કહું તો છેલ્લે 0 વગરની જે ઉપર શેષ આવતી હોય તે એને. તો અહીંયા વિધાન લખાય છે અંતિમ શૂન્યતર શેષ બરાબર 7 છે, માટે ગુસાઅ 175 112 બરાબર 7. દાખલો આપણો પૂરો થઈ ગયો, શેષ શોધાઈ ગયો, સોરી ગુસા શોધાઈ ગયો. આવો જ એક બીજો આપણે દાખલો લઈ લઈએ જે ઈઝીથી આપણે કરી શકીએ. 135 225 135 225 દાખલામાં એવું કીધેલું સરે કે સૌથી પહેલા મોટો લો, 225 ગ્રેટર ધેન 135, પછી 225 ઇક્વલ ટુ 135 ના કહેવાય તો એને સ્વરૂપમાં સમજી લે. 225 ને 135 વડે ભાગ્યા તો 135 એકા 135, 0 90 વધ્યા તો 135 એકા 35 વત્તા 90, 135 એકા 35 વત્તા 90. હવે યાદ કરો ક્યાંથી ક્યાં લઈ જતા હતા, અને અહીંયા લાવીએ અને અહીંયા લાવીએ તો અહીંયા આવશે 135, અહીંયા 90. તો હવે એનો ભાગાકાર 135 90 એકા 90 45 વધ્યા. ઓકે, તો 135 એકા 135 અને શેષ વધી 45. ચલો આને અહીંયા ખેંચવાના થશે, આને અહીંયા લાવવાના થશે તો થયા 90. આપણા માટે અહીંયા થયા 90, અહીંયા આવ્યા 45. તો 90 ભાગ્યા 45 દુ 90 થઈ ગયા, શેષ 0 થઈ ગઈ. 45 દુ 90 વત્તા 0. ચલો હવે અંતિમ શૂન્યતર શેષની વાત કરો. તો અંતિમ શૂન્યતર શેષ આ નહીં પણ એના ઉપરવાળી. તો ત્યાં આપણે ગાણિતિક વિધાન લખીશું, અંતિમ શૂન્યતર શેષ બરાબર 45 છે, માટે ગુસાઅ 135 225 બરાબર 45. તો આ આપણી ભાગ પ્રવિધિના દાખલા થયા. કેવી રીતના કરવાનું છે ફરીથી તમે વિડિયો રિપીટ કરશો, તમને આવડી જશે. હવે બે દાખલા છે, એ દાખલાની રકમ આપણે વાંચીએ અને યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ચાલવાનું છે. રકમ મોટી છે, દાખલાનો જવાબ નાનો છે. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે, કાજુ બરફી, અને 130 નંગ બદામ બરફી છે. એવી રીતના એને બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન રહે. એટલે કાજુ બરફી અને બદામ બરફી થપ્પી ઉપર થપ્પી આમ ગોઠવવાની છે. અહીંયા પણ એને ગોઠવવાની છે. આવા કેટલા નંગ છે એની જોડે? 420 અને આ કેટલી છે? 130. થપ્પીમાં બરફની સંખ્યા સમાન રહેવી જોઈએ. આમાં દાખલા તરીકે એ 5 ગોઠવે તો આમાં પણ એને 5 જ રાખવાની. અને તાસક મતલબ જે પ્લેટ છે એ પ્લેટમાં ઓછામાં ઓછી જગ્યા રોકે
એમ તેવું કરે ને, બધામાં એક એક ની થપ્પી બનાવે, ગોઠવી દે, 420 ગોઠવી દે, બરફીમાં એક 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 ગોઠવી દે. એનો મતલબ શું થયો? બધામાં સંખ્યા કેટલી આવી? બરફીની થપ્પીની સંખ્યામાં એક મેમ્બર, આની થપ્પીની સંખ્યામાં મેમ્બર પણ એક, સમાન થઈ ગયા મેમ્બર. પણ એવું નહીં, જગ્યા ઓછી રોકવી છે તો શું કરવું પડે? એકના ઉપર બે ચડાવવા પડશે, મતલબ થપ્પી કરવી પડશે. બે બે કરે તો બી આમાં 120 400 210 થાય. બે બે ની કરે તો આમાં કેટલી થશે ભાઈ? 65 થશે. પણ શું કહે છે કે ઓછામાં ઓછી જગ્યા રોકે. હવે જ્યારે પણ આવો દાખલો આવે ને ત્યારે શબ્દો પકડતા શીખવાનું છે. ઓછામાં ઓછી સંખ્યા આપણે શું બોલીએ છીએ? ગુસા. ગુસાનો મતલબ શું કરીએ છીએ? ગુરુત્તમ સામાન્ય અવયવ. પરંતુ યાદ કરો, દાખલા તરીકે આપણી જોડે 15 અને 10 છે, તો આનો ગુસા નાનો આવે કે લસા નાનો આવે? આનો આપણે ભણી ગયા તો ગુસા 5 આવે, કારણ કે બંનેમાં 5 છે. હવે લઘુત્તમ સામાન્ય અવયવ આનો આવે છે 30, લસા આવે છે 30. આ બોલાય છે ગુરુત્તમ મોટો, પણ એની વેલ્યુ લસા કરતા કેવી છે? ઓછી. લસામાં બોલાય છે લઘુત્તમ, પણ આ કેવો આવે છે? મોટો. આ તો થોડું નોલેજ આપ્યું, ચલો આપણે આને જવા દઈએ વાતને. હવે જ્યારે તમને ઓછામાં ઓછી જગ્યા રોકે એવી વાત કરે તો એક નાનું બીજું ઉદાહરણ લઈએ. આપણી જોડે કાજુ બરફી અને બદામ બરફી છે. ચલો, આના 25 નંગ પડ્યા જ છે અને આના આપણી જોડે 10 નંગ પડ્યા છે. હવે બંનેને ગોઠવવા છે તો કેટલા કેટલાની થપ્પીઓ કરીશું? ચલો, આની 10 ની એક થપ્પી કરી દઈએ, 10 10 આવી ગયા. તો આની પણ 10 10 કરીશું તો એક 10 ની થશે, બીજી પણ 10 ની થશે અને 5 વધશે. પણ આવું નથી કરવાનું, સમાન સંખ્યા રહેવી જોઈએ. તો આવું ન થાય તો શું કરીએ? 5 5 ગોઠવીએ. તો આમાં 5, ચલો 5 25 છે એટલે આવા 5 થવાના. ચલો, કાજુ બરફી બધી ગોઠવાઈ ગઈ, મોંમાં પાણી આવી ગયું. ચલો, કાજુ બરફી ગોઠવાઈ ગઈ. હવે બદામ બરફીની વાત કરીએ તો બદામ બરફીમાં પણ 5 5 ના ગોઠવાઈ જશે. જો બધામાં સંખ્યા 5 5 રહી અને ગોઠવાઈ ગયા, તો એ રીતના 420 છે. તો આવા દાખલામાં શું કરવાનું? તો ગુસા શોધવાનો તમારે થશે. તો આપણે અહીંયા લખી દઈશું, અહીં દરેક થપ્પીમાં, છેલ્લેથી મેં વિધાન લીધું, દરેક થપ્પીમાં બરફીની સંખ્યા શોધવા માટે 420 અને 130 નો ગુસાઅ લઈશું. બસ, ગુસા જ લેવાની વાત કરવાની હતી. થઈ ગયું 420 નંગ અને 130 નંગ. ચલો, અહીંયા વાત. હવે 420 યુક્લિડ ભાગ વિધિ પ્રમાણે, ચલો 420 ગ્રેટર ધેન 120, સોરી 130 છે સર. હવે 420 બરાબર 130 ગુણ્યા 130, 13 તરી 39, 30 વધ્યા, 3 વત્તા 30. અહીંયા આવશે. હવે એવી રીતના એરો મારવાનો નથી, ડાયરેક્ટ અહીંયા લેવાશે 30 ચોક 120, મારી જોડે વધવાના 10. હવે હું અહીંયા લઉં છું 30, અહીંયા લઉં છું 10, 30 અહીંયા આવે, 10 અહીંયા આવે, 10 તરી 30 0. અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? 0. તો અહીંયા લખાશે અંતિમ શૂન્યતર શેષ બરાબર 10. માટે ગુસાઅ 420 130 બરાબર 10. આમ તમારે જવાબ છેલ્લે લખવાનો થશે. આમ મીઠાઈ વાળો
દરેક થપ્પીમાં 10 બરફી ગોઠવશે. કહાની બહુ લાંબી હતી, ટૂંકમાં એ જે બે આંકડાઓ છે એનો ગુસા શોધવાનો હતો. એ જ રીતના એક લશ્કરમાં 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના પેલું આવે ને ભાઈ બેન્ડ ખખડાવતા બધા લાઈનમાં જતા હોય 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. ચલો આગળ 32 સભ્યો છે. ઓકે, અને બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં, હવે સ્તંભ સમાન રહેવા જોઈએ. કન્ફ્યુઝન મગજ બહુ કરે તો એમાં શબ્દ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે. તો આમાં પણ આપણે 616 અને 32 સભ્યોનું જૂથ છે, બંનેમાં સમાન રહેવા જોઈએ. એ રીતના બે જૂથને બેન્ડ બગાડવાનું છે. તો આવા દાખલામાં આપણે ગુસા શોધવાનો થશે, લખાશે. અહીં બંને સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે 616 અને 32 નો ગુસાઅ શોધીશું. તો અહીંયા 616 ગ્રેટર ધેન 32, 616 અહીંયા આવશે 32 ગુણ્યા 616, 32 પંચા 32 6 કરી શકીએ આપણે. 32 વડે ભાગવાના છે તો 6 તરી 18 વધી જશે. પહેલા તો 32 એકા 32, 32 એકા 32, 9 11 માંથી 2 ગયા 9, છેક્યા 5, 29, 296 થયા. 32 32 9 આ લઈએ, 32 8 લઈએ, 18 8 તરી 24, 9 તરી 27, 9 લઈએ. 9 દુના 18 નો આઠડો વધી 1, 27 ને 28, 288 થયા. કેટલાય મારે ભાગ ચાલ્યો? 9 ભાગ ચાલ્યો. તો 288. ચલો 288 આવે છે. 19 ભાગ ચાલ્યો. તો મને શેષ કેટલી મળે છે જોઈ લઈએ. હવે મને શેષ મળશે ભાઈ 8. તો 19 વત્તા 8. હવે યાદ કરો, આ અહીંયા આવે, આ અહીંયા આવે. તો અહીંયા લખાય છે 32, અહીંયા લખાય છે 8 ગુણ્યા 4. 32 શેષ 0 થઈ ગઈ ભાઈ. 8 ચોક 32. તો હવે અંતિમ શૂન્યતર શેષ, આ શેષ છે, આ પણ શેષ છે, પણ અંતિમ 0 ના હોય તેવી શૂન્યતર શેષ કેટલી છે? 8. આમ અંતિમ શૂન્યતર શેષ 8 છે. માટે ગુસાઅ 616 32 બરાબર 8. આમ દરેક સ્તંભમાં 8 સભ્યો હશે. તો આજે આપણે યુક્લિડ ભાગ પ્રવિધિ ના દાખલા ગણ્યા. એ પ્રમાણે બીજા 2 દાખલા લીધા. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછો કોઈક નવો ટોપિક પહેલા ચેપ્ટરનો લઈશું. ધન્યવાદ.